જામનગરના સિક્કામાં ઓઇલ મિલ ધરાવતા ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવાઈ છે। મહિલાને ઠંડા પીણામાં નશીલો પદાર્થ ભેળવી બેભાન કરી દુષ્કર્મ ગુજરાનો આક્ષેપ છે। દુષ્કર્મ આચરીને વિડીયો બનાવી મહિલાને બ્લેકમેલ કરતો હોવાનો પણ આરોપ છે। વારંવાર દુષ્કર્મ આચરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। પોતાની કારમાં એક વિલામાં લઈ જઈ કુકર્મ આચર્યું હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે। ફિનાન્સ કંપનીમાં કામકાજ કરતી મહિલાએ સિક્કા પોલીસ મથકમાં બાબતની ફરિયાદ કરી છે। ફરિયાદી મહિલા ઉદ્યોગપતિના સંપર્કમાં આવી હતી અને મોબાઈલ પર વાતચીત શરૂ થઈ હતી। બાદમાં તેણે મહિલાનો વિશ્વાસ કેળવ્યો હતો અને પછી તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો। મહિલાનો આરોપ છે કે ફેબ્રુઆરીમાં ફરિયાદીને એક પ્રોપર્ટી પર મોર્ગેજ લોન કરાવવાની વાત હતી। તે પ્રોપર્ટી જોવા માટે બોલાવી હતી। બાદમાં પોતાની કારમાં બેસાડી એક વિલામાં લઈ જઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ આપીને બેભાન કરી હતી, દુષ્કર્મ કર્યું હતું। જે બાદ વિડીયો બનાવી બ્લેકમેલ કરી હોવાનો પણ આરોપ મહિલાએ મૂક્યો છે। आर्या भगवती रेजिडेंस है, वहाँ मिलने को बुलाया और उन्हें कुछ नशीला पदार्थ देके वहाँ उनका रेप किया। ये बनाव फरवरी 2024 का है। इसके बाद वो टाइम टू टाइम फरियादी को कभी अलग अलग जगह बुलाता था और उसका रेप करता था सितंबर 2025 तक। और इसी के बाद फरियादी ने 31 अक्टूबर 2025 को हमारे पास ये फरियाद दाखिल करवाई।